જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે 2025માં દિવાળી ક્યારે ઉજવવામાં આવશે। તો તેની સાથે સાથે આપણે પૂજાનું મુહૂર્ત અને વિધિ વિશે પણ જાણીશું। તો 2025માં દિવાળી કયા દિવસે ઉજવવામાં આવશે એ અંગે લોકોને મૂંઝવણ છે। તો કેટલાક કેલેન્ડરોમાં દિવાળી 20 ઓક્ટોબરે છે, જ્યારે કેટલાકમાં 21 ઓક્ટોબરે છે। તો જ્યોતિષ શાસ્ત્રના આધારે એવું નક્કી કરવામાં આવ્યું છે કે દિવાળી છે તે 20 ઓક્ટોબરે સમગ્ર દેશભરમાં ઉજવવી જોઈએ। તો આપણે હવે દિવાળીના પૂજાના મુહૂર્ત વિશે જાણીશું। તો 20 ઓક્ટોબરના રોજ પહેલું મુહૂર્ત જે અભિજીત મુહૂર્ત છે તે બપોરે 12:13 થી શરૂ થાય છે અને 12:59 સુધીનું છે। લક્ષ્મી પૂજનનું મુહૂર્ત છે તે બપોરે 4 થી સાંજે 8:55 સુધીનું છે। પ્રદોષ કાળ છે તે સાંજે 6:21 થી 8:47 સુધીનું છે અને વૃષભ કાળ છે તે સાંજે 7:49 થી રાત્રે 9:48 સુધીનો છે। વિદ્વાનોએ સ્પષ્ટતા કરી કે 2025માં અમાસનો સમયગાળો એ 20 ઓક્ટોબરના પ્રદોષકાળ સુધી લંબાય છે। આ સમય દેવી લક્ષ્મીની પૂજા માટે જરૂરી માનવામાં આવે છે। 21 ઓક્ટોબરના રોજ અમાસ 3 કલાક સુધી રહે છે, પરંતુ એ દિવસે વૃદ્ધિગામીની પ્રતિપદા 3.5 કલાક સુધી રહે છે। આનો અર્થ એ છે કે શાસ્ત્રો અનુસાર નવા અનાજનું પારણ એટલે કે ખાવું શક્ય બનશે નહીં। તેથી આ દિવસે દિવાળી તેના વાસ્તવિક સ્વરૂપમાં ઉજવી શકાતી નથી, માટે દિવાળીને 20 તારીખે ઉજવવામાં આવશે। મિત્રો, હવે આપણે જોઈએ કે દિવાળી પર લક્ષ્મી પૂજાનું વિશેષ મહત્વ હોય છે। તો સૌપ્રથમ તેની પૂજાની સામગ્રી વિશે આપણે જોઈએ તો ચંદન, ચોખા, પાણી, અગરબત્તી, ગુલાબ, કુમકુમ, નાળાચડી, જનોઈ, અત્તર, નાળિયેર, ફળ, પતાસા, મીઠાઈ, અબીર, દીવો, પાન, આ બધી સામગ્રીઓની જરૂર પડે છે અને આ સામગ્રીઓ દ્વારા પૂજા વિધિ કરી શકાય છે। તો હવે આપણે પૂજા વિધિનું મહત્વ શું છે તેના વિશે જોઈએ કે દિવાળીના દિવસે ઘરમાં દેવી લક્ષ્મીની પૂજા કરવાનું એક વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે ઘરમાં દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે। જે ઘરોમાં દેવી લક્ષ્મીની પિત્તળ કે ચાંદીની મૂર્તિ હોય છે ત્યાં નિયમિતપણે તેની પૂજા કરવી જોઈએ। આ પાછળ ફક્ત ધાર્મિક કારણો જ નથી, પણ માનસિક કારણો પણ છે। એ આપણને પૈસા કમાવા અને એનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા પ્રેરણા આપે છે। મંદિરમાં લક્ષ્મીની સાથે ગણેશજીનું હોવું જરૂરી માનવામાં આવે છે, કારણ કે લક્ષ્મી એ ધનની દેવી છે અને ગણેશજી બુદ્ધિના દેવતા છે। તો ઘરમાં લક્ષ્મી હોવાથી ત્યાં રહેતા લોકોને તેમની બુદ્ધિનો સારો ઉપયોગ કરવાની શક્તિ મળે છે। શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીની પૂજા માટે કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે। જો આ નિયમોનું પાલન અને દરરોજ પૂજા કરવામાં આવે તો લક્ષ્મી ઘરમાં કાયમ માટે નિવાસ કરે છે। શુક્રવારને દેવી લક્ષ્મી માટે ખાસ દિવસ માનવામાં આવે છે, તેથી જો તમે તેમને તમારા ઘરમાં સ્થાપિત કરવા માંગતા હો તો શુક્રવારે આવું કરવું શુભ માનવામાં આવે છે। વધુમાં શુક્ર ગ્રહની પૂજા કરવાથી શુભ પરિણામો મળે છે અને કુંડળી સંબંધિત કેટલાક દોષો પણ દૂર થાય છે। હવે આપણે જોઈએ કે પુરાણોમાં દિવાળીનો ઉલ્લેખ કેવી રીતે કરવામાં આવ્યો છે। તો સ્કંદ અને પદ્મ પુરાણ અનુસાર આ દિવસે દીવા પ્રગટાવવા જોઈએ। બ્રહ્મ પુરાણમાં જણાવાયું છે કે આસો અમાવસ્યાની મધ્યરાત્રિએ સદ્ગુણી લોકોના ઘરે લક્ષ્મી આવે છે।
તેથી ઘરની સફાઈ અને સજાવટ કર્યા પછી દિવાળી ઉજવવાની પરંપરા છે. શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ અનુસાર આસો અમાસના દિવસે સમુદ્ર મંથનમાંથી લક્ષ્મી પ્રગટ થયા હતા. આનાથી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા શરૂ છે. માર્કંડેય પુરાણમાં જણાવાયું છે કે જ્યારે પૃથ્વી અંધકારમાં ઘેરાયેલી હતી ત્યારે એક દેવી કમળ પર વિરાજમાન હતા અને સાથે તેજસ્વી પ્રકાશ હતો. એ દેવી લક્ષ્મી હતા. તેમના પ્રકાશથી વિશ્વનું સર્જન થયું. તેથી આ દિવસે લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાના સ્વાગત માટે દિવાળી પણ ઉજવવામાં આવે છે. તો મિત્રો, આ હતો દિવાળી કઈ તારીખે છે એના માટેનો વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ.